હાય ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? તો આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ અને તેની સાથે પીનટ સલાડ. તો સ્ટાર્ટ કરીએ આપણે. તો એના માટે મેં કુકર લીધું છે અને એમાં થોડું પાણી નાખીશું. ત્યાર પછી આપણે કાઠો મૂકીશું અને આ પલાળેલા સિંગદાણા છે તેને આપણે લેશું. ત્યારબાદ એમાં થોડુંક આપણે સોલ્ટ નાખીશું. અને મેં લીધી છે તુવેરની દાળ, જેને અડધી કલાક પલાળીને ધોઈને રાખી છે, તે લેશું આપણે અને ઢાંકી દેશું. અને ગુજરાતી દાળ ભાત સાથે બટેટાનું તો શાક હોય જ. બટેટાના શાકની રેસીપી હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. ઉપર થોડુંક બટેટા સાથે પાણી મૂકી અને ઢાંકણું બંધ કરી દેવાનું છે. અને 4 થી 5 સીટી વગાડી લેવાની છે. કોના ઘરમાં આવી રીતે આખા કુકરમાં બધું એકસાથે સમાઈ જાય એવું કરે છે? પ્લીઝ મને કમેન્ટ કરીને તો કહેજો જરાક. હવે આપણું કુકર થઈ ગયું છે, તેને ઠંડુ થઈ ગયું છે ને આપણે ખોલીને જોઈ લેવાનું છે. બટેટા સરસ થઈ ગયા છે અને એ કાઢી અને આપણે દાળ જોઈ લેવાની છે. દાળ પણ સરસ બોઇલ થઈ ગઈ છે. એને એક બાઉલમાં કાઢી લેશું આપણે. અને સિંગદાણા પણ એક અલગથી બાઉલમાં કાઢી લેવાના છે. થોડાક સિંગદાણા આપણે દાળમાં નાખીશું અને થોડાક સિંગદાણાનું આપણે સલાડ બનાવીશું. હવે આપણે એક બાઉલમાં લઈ લેવાની છે આપણી બોઇલ કરેલી દાળને. તેમાં થોડું પાણી નાખી અને બ્લેન્ડ કરી દેવાની છે. બ્લેન્ડ થઈ ગયા પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. અને તેલ લીધું છે, 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેમાં રાઈ નાખવાની છે, થોડુંક જીરું નાખવાનું છે, હિંગ લીધી છે, થોડીક હળદર અને સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખવાનું છે અને થોડોક લીમડો નાખવાનો છે. ત્યાર પછી દાળના મસાલામાં મેં લીધું છે ટમેટું, મરચું અને થોડોક આદુનો ટુકડો લીધો છે. તેને 2 મિનિટ માટે સતળાવા દેશું અને આપણી દાળ નાખી દેશું એમાં. અને થોડાક સિંગદાણા એડ કરી દેશું. જો તમે ગોળ યુઝ કરતા હોય તો ગોળ, નતર ખાંડ પણ નાખી શકાય છે, પણ ગોળનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ગોળ નખાઈ ગયા પછી થોડુંક લીંબુ નાખીશું અને સોલ્ટ નાખીશું સ્વાદ અનુસાર. ત્યાર પછી દાળને આપણે એકદમ ઉકળવા દેવાની છે. આ દાળ જેમ ઉકળશે તેમ જ સરસ ટેસ્ટી બનશે. ઉકળી ગયા પછી આપણે તેમાં થોડીક કોથમરી નાખી દેશું. તો તૈયાર છે આપણી દાળ. હવે આપણે બનાવીશું પીનટ સલાડ. તો એના માટે આપણે જે બોઇલ કરેલા દાણા લીધા છે એ લેવાના છે. એમાં મેં લીધી છે કાકડી, કાચી કેરી, ટમેટું, ડુંગળી, થોડુંક કેપ્સિકમ અને કોથમરી. તમે તમારી રીતે કોઈ પણ સલાડમાં જે વસ્તુ યુઝ કરતા હોય તે નાખી શકો છો. પછી થોડું સંચર પાવડર લેવાનો છે, થોડોક લાલ મરચું પાવડર લેવાનો છે ને થોડોક ચાટ મસાલો લેવાનો છે. એ બધું અને થોડુંક લીંબુ નાખવાનું છે જો કોઈને ગમતું હોય તો. પછી તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણું પીનટ સલાડ. તમને મારો વિડીયો કેવો લાગ્યો? પ્લીઝ જરાક મને કમેન્ટ કરીને તો કહેજો. અને રાઈસ લઈ લેવાના છે. રાઈસ જે આપણા ઘરમાં જે નોર્મલી રાઈસ બને છે એ જ રાઈસ છે. અને દાળ ભાત હોય તો સાથે તળેલું મરચું તો હોય જ. અને એની સાથે મેં એક પાપડ લઈ લીધો છે. તો તૈયાર છે આપણી પ્લેટ.